પહેલા મહત્વપૂર્ણ સમાચાર મેચમાં જીત થઈ છે। ન્યૂઝીલેન્ડને હરાવી ભારત ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત હાંસલ કરી ચૂક્યું છે। તો દુબઈમાં શાનદાર મેચ હતી। ફાઇનલમાં ભારતની 4 વિકેટથી એક ધમાકેદાર કહી શકાય તે પ્રકારની જીત થઈ છે। ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે કબજો જમાવ્યો છે। આમ દુબઈમાં એક ઇતિહાસ રચાઈ ગયો છે। એમ કહીએ કે બુર્જ ખલીફા પર તિરંગો લહેરાઈ ગયો છે। ભારતે 12 વર્ષે આઈસીસીની વન ડે ટ્રોફી જીતી છે। તો રોહિત શર્માની શાનદાર કહી શકાય તેવી 76 રનની મેચ વિનિંગ પારી ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ છે। તો રોહિત ગિલ વચ્ચે 105 રનની જે ઓપનિંગ ભાગીદારી આ મેચને જીત તરફ લઈ જવા માટે એક મહત્વપૂર્ણ ભાગીદારી કહી શકાય। કેએલ રાહુલે અણનમ 34 રન બનાવ્યા। રાહુલની સંયમિત પારીના કારણે ભારત જીત તરફ આગળ વધી શક્યું। કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તીએ ન્યૂઝીલેન્ડને 2 વિકેટ ઝડપી અને એક સીમિત સ્કોર સુધી લાવી દીધું હતું। ન્યૂઝીલેન્ડને હરાવી અને ભારતે હવે આ ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત હાંસલ કરી લીધી છે। તો આપ જોઈ શકો છો ચાહકોમાં ઉત્સાહ છે। તિરંગો લઈ અને ચાહકો રસ્તા પર ઉતરી ગયા છે। દુબઈમાં પણ જાણે એવા નજારા જોવા મળી રહ્યા છે કે જાણે દુબઈ ભારતમાં પરિવર્તિત થઈ ગયું હોય। મેદાનમાં પણ જ્યાં જુઓ ત્યાં બસ બ્લુ રંગ જ જોવા મળી રહ્યો હતો અને હવે ભારતના મહત્વપૂર્ણ શહેરોના દ્રશ્યો કહી શકાય કે જીતનું જે જશ્ન રસ્તા પર ઉજવવામાં આવી રહ્યું છે અને સૌ કોઈ તિરંગો લઈ અને ભારતની આ જીતને વધાવી રહ્યા છે। સૌ કોઈ ટીમ ઇન્ડિયાને શુભકામનાઓ પાઠવી રહ્યા છે। ચો તરફથી ટીમ ઇન્ડિયાને શુભકામનાઓ આપવામાં આવી રહી છે। કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તીની જે 2 વિકેટ હતી જેના કારણે જે ન્યૂઝીલેન્ડની શરૂઆત હતી એક મોટા સ્કોર તરફ જવાની તેને 251 રન સુધી સીમિત કરી દેવામાં આવી અને ત્યારબાદ ભારતે ધીમી નહીં ન કહી શકાય પણ શરૂઆતમાં ધમાકેદાર બેટિંગ કરી અને ત્યારબાદ જે રીતે વિકેટો પડી ભારત એક સીમિત ગતિમાં આવી ગયું હતું અને એક સમયે તો ભારત માટે આ મેચ ટેન્શન અપાવનારી પણ સાબિત થઈ હતી। પણ ધીરે ધીરે પંડ્યાએ પારી સંભાળી, રાહુલે સંયમિત પારી રમી અને ત્યારબાદ આ ટીમ જીત તરફ આગળ વધી અને 4 વિકેટે અંતે ટીમ ઇન્ડિયાએ જીત હાંસલ કરી અને દુબઈની બુર્જ ખલીફા પર ભારતનો તિરંગો લહેરાવી દીધો છે। રોહિત ગિલ વચ્ચે જે 105 રનની ઓપનિંગ ભાગીદારીના કારણે ભારતને જે જીત મળી છે તે ઐતિહાસિક કહી શકાય। કેએલ રાહુલે અણનમ 34 રન જે બનાવ્યા છે ખૂબ જ ધીમી પારી અને સંયમિત રીતે તેણે એક તરફ જે બેટિંગનો છોર સંભાળી રાખ્યો અને તેના કારણે ભારતે આ મહત્વપૂર્ણ ઇનિંગમાં જીત હાંસલ કરી છે। ન્યૂઝીલેન્ડને હરાવી અને ભારત ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજેતા સાબિત થયું છે। ન્યૂઝીલેન્ડની શરૂઆત પણ સારી જ હતી। તો આ અંગે અમારી સાથે ક્રિકેટના 2 દિગ્ગજ નિષ્ણાંતો કહી શકાય પ્રવીણ આહિર અને દક્ષેશ સર અમારી સાથે જોડાઈ ગયા છે। એક પછી એક બંનેને પૂછવા માંગીશ। સૌથી પહેલા દક્ષેશ સર પાસે જઈશું કે સર આજની મેચમાં આપણે જીત તો હાંસલ કરી લીધી પણ કોઈક એવી જગ્યા જ્યાં લૂપહોલ્સ રહી ગયા હોય, કોઈ એક ક્ષતિ રહી ગઈ હોય તે વિશે આપનું એક નિષ્ણાંત મંતવ્ય આપશો। જી દક્ષેશ સર। પ્રવીણ આપની પાસે આવું છું। દક્ષેશ સર સુધી કદાચ અવાજ નથી પહોંચી રહ્યો। પ્રવીણ આજની ઇનિંગમાં કયા મહત્વપૂર્ણ એવા મોમેન્ટ્સ કહી શકાય કે જેને ટીમ ઇન્ડિયાને જીત તરફ આગળ ધપાવી? જી દક્ષેશભાઈનો થોડો ઓડિયો ચેક કરાવજો તો જોડી શકે કારણ કે ચેરિશ મોમેન્ટ છે અને ગઈકાલે જ્યારે સાંજે શો કર્યો હતો અત્યારે એ જ વાત હતી કે સ્કોર સેટલ કરવાની વાત છે। આ દક્ષેશભાઈના શબ્દો હતા। 2019 સેમીફાઇનલમાં આપણે જાણીએ છીએ કે કેટલા ઇંચ માટે આપણે વિશ્વકપની ફાઇનલથી રહી ગયા, ટ્રોફીથી રહી ગયા। વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અગેન રોહિત શર્મા, વિરાટ કોહલી આ તમામ દિગ્ગજો છે, રવિન્દ્ર જડેજા 50 ઓવરનું ફોર્મેટ અને આઈસીસી ટ્રોફી જીતવી એક અલગ સેટિસ્ફેક્શન હોય છે। ક્રિકેટ ફેન હોય, કેપ્ટન હોય, દરેક પ્લેયર હોય, કોચ હોય, એક યાદગાર મોમેન્ટ હોય છે। 2011, 2013, 17 આપણની ખરાબ યાદો છે અને બટ ઓબ્વિયસ 25 વર્ષ પહેલાનો પણ બદલો છે। 1998 થી ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થઈ। 1998માં આફ્રિકન ટીમ ચેમ્પિયન બની પહેલા એડિશનમાં, નોકઆઉટ ત્યારે આઈસીસી નોકઆઉટ કહેવાતું। 2000માં આપણે ન્યુઝીલેન્ડ સામે ફાઇનલમાં હાર્યા હતા અને એ પછી છેલ્લા અમુક સમયથી ન્યુઝીલેન્ડ ટીમ આઈસીસી ઇવેન્ટમાં ટીમ ઇન્ડિયાને પરેશાન કરતી આવી છે।
આજે જે પ્રકારની ગેમ કદાચ એક્સપેક્ટેડ હતી એ જ પ્રકારની ગેમ થઈ પહેલા વિકેટમાં, અને બંને ટીમે એક પછી એક કમબેક કર્યું, અને આ જે એક બેલેન્સ ટીમ અને એક જે ફાઇનલમાં પ્રવેશવાની હકદાર ટીમ હોય છે એનાથી અપેક્ષા હોય, એટલે એક ટોપ ક્લાસ ફાઇનલ થઈ. પણ જે સાબિત કર્યું રોહિત શર્માએ કે ઓપોઝિશનનું મોરલ તોડવું, ભલે કેપ્ટન છે, લાંબી ઇનિંગ નહીં પરંતુ એવી ઇમ્પેક્ટફુલ ઇનિંગ કે જ્યાંથી ઓવરઓલ સામેવાળાના જે પ્લાન્સ છે ડિસ્ટર્બ થઈ જાય. કદાચ પહેલી 10 ઓવરમાં એ કામ ન થયું હોત તો થોડી અતિશયોક્તિ લાગત, 151 ટાર્ગેટ પણ બહુ લાંબો લાગ્યો હોત, તો 2-4 વિકેટ પડી જાય. અને બીજી વાત કે મેટ હેનરી નહોતો તો એક હતી કે બ્રેસવેલ પછી તમે ગ્લેન ફિલિપ્સને નખાવી દો, અથવા તો તમે રચિત રવિન્દ્રને પણ 10 ઓવર પૂરી કરાવી છે. બંનેમાંથી કોઈ પણ ટીમે મીડિયમ પેસર્સને જે વિકેટ ઉપર 10 ઓવર પૂરી નથી કરાવી, આ સમજી શકીએ છીએ કે આઈસીસી ઇવેન્ટની ફાઇનલ, એમાં પણ વન ડે ફોર્મેટ, અને એમાં પણ સ્પિનર્સ 8 કે 9 સ્પિનર્સ જે છવાયેલા રહ્યા ઓલમોસ્ટ, દરેકને હેટ્સ ઓફ. ઇવન ગેલ, રોહિત શર્મા, અક્ષર પટેલ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, દરેક સ્ટાર છે. કદાચ એ જ એફર્ટ, એક ટીમ એફર્ટ જે જોઈતો હતો આ પ્રકારની ગેમમાં, એક ઓપોઝિશન જે પ્રકારે ન્યુઝીલેન્ડ હોય, અને ન્યુઝીલેન્ડની સામે આપણે જોઈએ છે ગ્લેન ફિલિપ્સે કઈ રીતે 105 સ્કોર ઉપર કેચ પકડ્યો અને ઓવરઓલ મોમેન્ટમ ચેન્જ થઈ ગયું, ન્યુઝીલેન્ડ ટીમ ગેમમાં આવી. તો આ જ ક્રિકેટની મજા છે, અને એ મજા પણ આપણે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છીએ કે દરેક મોટા શહેરોમાં, નાના ગામડાઓમાં મોડિયા સુધી આજે જશ્ન ચાલશે, કેમ કે જ્યારે આપણે વિશ્વ વિજેતા બનીએ છીએ અને આઈસીસી ઇવેન્ટમાં આ પ્રકારે જીત મળે તો પછી એની ચર્ચાઓ લાંબા સમય સુધી થતી હોય છે, આવનારા પ્લાન માટે પણ થતી હોય છે. તો ઘણું બધું સાબિત કરવાનું હતું. સાબિત તો આમ તો દરેક દિગ્ગજોને ન કરવાનું હોય, પણ જે આંગળી ઉઠી રહી હતી અથવા તો જે ચર્ચાઓ ચાલી રહી હતી તેના વચ્ચે, એ ચાહે રોહિત હોય, કોહલી હોય, જાડેજા હોય, તમામે સાબિત કર્યું કે ના 50 ઓવર્સના ફોર્મેટમાં હજુ પણ અપકમિંગ પ્લાન્સ જે કંઈ પણ હોય, પ્લેયર્સ આવતા રહેશે, જતા રહેશે, ટીમની જે રિક્વાયરમેન્ટ છે અથવા તો ટીમને જે લીડ કરે છે અથવા તો ટીમમાં જે એક્સપિરિયન્સની કડીની જે જરૂર છે એ કદાચ જો ફિટ એન્ડ ફાઇન હોય, ઇન્ફોર્મ હોય, રન બની રહ્યા હોય, તો દેર ઇઝ નો એજ ટુ રિટાયર. કદાચ બહુ સીધો અને સ્પષ્ટ સંદેશ. પ્રવીણ, સૌથી મહત્વની વાત એ છે કે આપણે ટોસ હાર્યા, ન્યુઝીલેન્ડ બેટિંગમાં ઉતર્યું. એક સમય તો એવું જ લાગતું હતું કે ન્યુઝીલેન્ડ 300નો એક વિશાળ આંકડો પાર કરી જાય તે પ્રકારની સ્થિતિ હતી. ત્યારબાદ રિયલ હીરો આવ્યા કુલદીપ અને વરુણ. તેની જેની બોલિંગ લાઇનઅપ રહી, જે પ્રકારે તેણે 2-2 વિકેટ ઝડપી અને એક ન્યુઝીલેન્ડને સીમિત સ્કોર સુધી રાખી દીધું, એ બાબતે આપ શું કહેશો? જો ટોસ મેં પહેલા પણ કીધું, ટોસનો કોલ કોઈ કેપ્ટનના હાથમાં હોય છે, પરંતુ ટોસ પડે છે શું એ આપણા હાથમાં નથી હોતું. હા, ન્યુઝીલેન્ડ ટીમને એડવાન્ટેજ મળ્યું કે ટોસ જીત્યા અને એમને જે કરવું હતું એ કરી લીધું, અને આ જ સરફેસ, એ જ વિકેટ છે જે પાકિસ્તાન સામે ગેમ રમાઈ હતી. પણ એ પછી તમે એપ્લિકેશન કઈ રીતે એક્ઝિક્યુટ કરો છો એ ઘણું બધું જરૂરી છે, અને એક્ઝિક્યુટ બખૂબી કરી જ્યારે બંને ઇન્ફોર્મ નામો રચિત રવિન્દ્ર અને વિલિયમને પણ જે સ્ટેન્ડ આપ્યું, જે રીતે ગિલે બીજા એન્ડથી રોલ નિભાવ્યો, એ રીતે ન્યુઝીલેન્ડમાં રચિત રવિન્દ્રની સામે વિલિયંગે નિભાવ્યો. અને ઇન્ફોર્મ જ્યારે વિલિયમસન સાથે હોય તો બહુ જરૂરી હતું કે જે પ્લેટફોર્મ મળ્યું છે, રચિત રવિન્દ્ર જે પ્રકારના ફોર્મમાં છે, જે રીતે સ્પિનને રમે છે, તો કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તી માટે, કેમ કે કુલદીપ યાદવને આ ગેમમાં અક્ષર પહેલા લાવવામાં આવ્યો. અક્ષર પટેલ અધરવાઇઝ ઓવરઓલ ટુર્નામેન્ટમાં કદાચ સ્પિનથી સ્ટાર્ટ કરે તો વરુણ ચક્રવર્તીના બીજા એન્ડ ઉપર અક્ષર પટેલ લવાતો હતો, પણ ક્રુશિયલ સ્ટેજ પર વિકેટ સ્લો છે, લાઇન લેન્થ કઈ રીતે પેસમાં વેરિએશન આપવું એ હિસાબથી કદાચ, બાકી જે રીતે કેન વિલિયમસન ફસાયો અથવા તો જેન સ્વિંગરમાં રચિત રવિન્દ્ર બોલ થયો, તેના પરથી અંદાજો આવે કે એ અનુભવ હોય છે કે 50 ઓવરના ફોર્મેટમાં તમારી પાસે ચાઇનામેન છે, 2 લેફ્ટ આર્મ આર્મર છે, એક રાઈટ આર્મ મિસ્ટ્રી બોલર છે, અને પણ એ બધા જ શસ્ત્રો કયા સમયે વાપરવા એ નક્કી કરે છે કેપ્ટન. મેં પહેલા પ્રી મેચમાં પણ કહ્યું હતું કે પહેલી 10 ઓવરમાં જે બોલિંગ ચેન્જ થાય છે, દક્ષેશભાઈ જોડાઈ ગયા હોય તો કદાચ એ વાત આગળ કન્ટિન્યુ કરે, કેમ કે 10 ઓવરમાં કયા સ્ટેજ ઉપર જ્યારે પાર્ટનરશિપ બિલ્ડિંગ થઈ છે અને પછી અક્ષરને લગાવવો અથવા વરુણ ચક્રવર્તીને લગાવવો કયા સ્ટેજ ઉપર, તો એ જે પાયો હોય છે એ પાયો કદાચ જીતનો સૌથી મોટો પાયો હોય છે. ત્યાંથી 50% મોરલ આમનામ ડાઉન થઈ ગયું, કેમ કે 69 જે પ્રમાણે ટેકનિકલ કારણોસર દક્ષેશ સર તો નથી જોડાઈ શક્યા, પણ હવે આપણે વાત કરીએ મોહમ્મદ શમીની. ફાસ્ટ બોલર છે, તેનું આજે પરફોર્મન્સ વિશે આપ શું કહેશો? મોહમ્મદ શમી, કદાચ આમાં પરફોર્મન્સ ઇન્ડિવિજ્યુઅલ્સ કોઈનો ઓન એન્ડ ઓફ ડે હોય છે. મોહમ્મદ શમીને 9માં 74 રન પડ્યા છે, થાય 4 મીડિયમ પેસર્સ ઓલમોસ્ટ, આમ તો 5 મીડિયમ પેસર્સ ન્યુઝીલેન્ડ ટીમના, કોઈનું ઇમ્પ્રેસિવ નથી.
પણ ન્યુઝીલેન્ડ ટીમ પણ જ્યારે સેટલ ભાગીદારી હોય તો ટાર્ગેટ કોને કરવાની છે? ટાર્ગેટ એ બોલરને કરવાની છે કે જેમ કે મીડિયમ પેસર્સ. જી 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 પ્રવીણ, હવે દક્ષેશ સર જોડાઈ ગયા છે આપણી સાથે, તો દક્ષેશ સર પાસે જઈશું. દક્ષેશ સર, આજની એક શાનદાર જીત રહી છે, સૌ કોઈ ખુશ છે, અને સૌથી મહત્વની વાત છે કે આજની મેચ પરથી આપણા ખેલાડીઓ કયા પ્રકારની શીખ લેવાની જરૂર છે? મેચમાં એવા કયા લૂ પોઈન્ટ્સ આપે જોયા કે જેના સુધાર જરૂરી છે? સૌથી પહેલા તો ટીમ ઇન્ડિયાને કોંગ્રેચ્યુલેશન્સ. અને આ ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થઈ ત્યારથી આપણે જીએસટીવી ઉપર એક હળવી શૈલીમાં ગંભીર વાત કહી રહ્યા છીએ કે ભારત માટે આ રિવેન્જની ચેમ્પિયનશિપ સિરીઝ છે અને એક એક સ્કોર સેટલ કરી દીધા છે. પાકિસ્તાનને હરાયું, ઓસ્ટ્રેલિયાને હરાયું, બાંગ્લાદેશને હરાયું, ન્યુઝીલેન્ડને ગ્રુપ મેચમાં હરાયું ને ફાઇનલમાં હરાયું. એટલે ભારત માટે એમ કહી શકાય કે ન્યુઝીલેન્ડે છેલ્લા 5 વર્ષથી આપણને જે હેરાન કર્યું હતું એ બધો શોથ આજે વાળી દીધો. અને જે મિચેલ સેન્ટનરે 2019ના વર્લ્ડ કપમાં આપણને ફેંકી દીધા હતા સેમીફાઇનલમાં, પછી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ફેંકી દીધા હતા, એ આજે ન્યુઝીલેન્ડનો કેપ્ટન હતો. એટલે એ પણ આજે સેટ થઈ ગયું. ઓસ્ટ્રેલિયાને આપણે ફેંકી દીધું. સી ધીસ ઇઝ અ ગ્રેટ સિરીઝ ફોર ઇન્ડિયા. અને મોહમ્મદ શમીની જે હોરિબલ, બહુ જ ભયાનક, બહુ જ ખરાબ થર્ડ ક્લાસ બોલિંગ, આ વિકેટ ઉપર 74 રન આપવા એટલે શું, જ્યાં રન જ નથી થતા. અને એમાં પણ છેલ્લી 5 ઓવરમાં જે 52 રન આપણે આપ્યા ને, એમાં શમીની 3 ઓવરમાં જે પડી છે ને, મેચ હાથમાંથી જતી રહેલી, કારણ કે આ વિકેટ ઉપર 230 થી ઉપર ચેસ કરવા ને એ સપનું ગણાય છે. આવી ભયાનક વિકેટ ઉપર અગેન્સ્ટ ધ સ્કોર ભારતે જે 252 ચેસ કર્યા છે ને, હેટ્સ ઓફ ટુ ધી કુલ, કામ એન્ડ કમ્પોઝ માઇન્ડસેટ ઓફ ધ કેપ્ટન રોહિત શર્માએ આજે ફાઇનલમાં જે ઇનિંગ રમી છે. અને જે લોકો મંડ્યા છે કે રોહિત શર્માએ રિટાયર થઈ જવું જોઈએ, એને લાફો માર્યો છે. વિરાટ કોહલીએ તો પહેલેથી લાફા મારી દીધા છે. અને આજે રોહિત શર્માએ જે ડાઈવ મારીને જે ફિલ્ડિંગ કરીને જે બોલ રોક્યા છે ને, અને જે લોકો કહે છે કે કેચ એના છૂટ્યો, કેચ છૂટ્યો નથી, અને સર્ટન બાઉન્ડ્રી રોકી હતી. એટલે આજે જે રીતે રોહિત અને ટીમે જે પરફોર્મ કર્યું છે, આઈ થિંક કે આ પ્રશ્ન જે લોકોએ ચગાયો છે કે ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને રોહિત અને કોહલી ટ્રોફી હાથમાં લઈને રિટાયરમેન્ટ ડિક્લેર કરે, આવી વાહિયાત વાતો કરનારાઓને પણ લાફો છે. વાય શુડ દે ડિક્લેર રિટાયરમેન્ટ વેન દે આર ફિટ એન્ડ પ્લેઇંગ? આજે રોહિતની ઇનિંગ જુઓ તમે, જે સ્ટાર્ટ આપ્યો છે ને જે એને છેક સુધી 74 રન કર્યા છે, ઇઝ અ ગ્રેટ પ્લેયર. અને આઈ થિંક કે દે શુડ પ્લે ટિલ 2027 વર્લ્ડ કપ. અને રોહિતની કેબિનેટમાં કેપ્ટન તરીકે જે 2023નો વર્લ્ડ કપ જતો રહ્યો તો 27માં પાછો લઈ આવે એટલે બધી જ ટ્રોફી થઈ જાય. અને મહેન્દ્રસિંહ ધોની કરતા અનેક ગણી ટ્રોફીએ જીત્યો ગણાય. સેકન્ડલી કે 2023ની ફાઇનલમાં પણ શમીએ જે બોલિંગ નાખી હતી કોઈ ઇમ્પ્રેસિવ નહોતી. વી આર નોટ પિન પોઇન્ટિંગ. 2021ના T20 વર્લ્ડ કપમાં પણ પાકિસ્તાન સામે 10 વિકેટે હાર્યા હતા, એમાં પણ પેથેટિક બોલિંગ હતી. અને આજે જે પ્રકારે એને લાઇન લેન્થ વગર છેલ્લી 3 ઓવરમાં જે બીજા 40 રન આપ્યા છે, એ 40 રન ભારત માટે ટ્રોફી છીનવી લેવા એવા હતા. એટલે જો રિટાયરમેન્ટની વાત કરવી હોય ને આજે, તો મોહમ્મદ શામીના રિટાયરમેન્ટની વાત થઈ શકે. જી જી દક્ષેશ સર, શરૂઆતથી જ વાત કરીએ કે ટોસ જીતી અને ન્યુઝીલેન્ડે જે રીતે શરૂઆત કરી હતી, એ શરૂઆત તો એવી લાગી રહી હતી કે કદાચ ન્યુઝીલેન્ડ 300ના આંકડાએ પહોંચી જશે, પણ ત્યારબાદ કુલદીપ અને વરુણે જે કર્યું છે એ બાબતે આપ શું કહેશો? બિલકુલ. અને જ્યારે 57 રન નો લોસ હતા 8 ઓવરમાં, ત્યારે ઘણા બધાને ટેન્શન થઈ ગયેલું. પણ સમહાઉ ફોલોઈંગ ક્રિકેટ ઓલ ધીસ યર્સ, એટલે મારી જોડે જે મેચ જોવા બેઠા હતા ઘરે, એ લોકોને મેં હસતા હસતા કીધું હતું કે પહેલી 7-8 ઓવરમાં જે મારી લેવા દો ફાસ્ટ બોલરોને, આ વિકેટ સ્પિનરોની છે ને આપણી પાસે 4 સ્પિનરો છે. તમે જુઓ, એ ભારતના 4 સ્પિનરોએ ભેગા થઈને 37 ઓવરમાં 130 થી વધારે રન નથી આપ્યા. જી. અને બાકીના બોલરોએ 120 રન આપ્યા. એટલે સ્પિનરોની વિકેટ ઉપર મને કોન્ફિડન્સ હતો કે વી વિલ ટર્ન ધ ટેબલ્સ, ને એવું જ થયું. દક્ષેશ સર, મહત્વની વાત એ છે કે જે ન્યુઝીલેન્ડના ધમાકેદાર બેટ્સમેન હતા એને સીમિત કરવા માટે જે આપણે સ્પિનરોએ ભૂમિકા ભજવી, સાથે સાથે વિકેટ પણ એટલી જ સારી રીતે ઝડપી છે. નહીં, માત્ર તમે રન કન્ટેન કરો એ પૂરતું નથી, તમારે સમયાંતરે વિકેટ ઝડપવી પડે. અને કુલદીપ યાદવ અને ખાસ કરીને વરુણ ચક્રવર્તી જે એ લોકોએ સ્પેલ નાખ્યા છે, એક કે એક બોલ એ લોકોએ એવો ગુડલેન્ડ સ્પોટ ઉપર નાખ્યો છે કે કોઈ બેટ્સમેન જરા બી છૂટ લઈ શકે એવો નથી. અને એને જે સપોર્ટ આપ્યો જાડેજા અને અક્ષર પટેલે,
ટેરિફિક પરફોર્મન્સ બાય અવર સ્પિનર્સ, અને 4 સ્પિનર ઉતારવાનું જે ગણિત હતું એ બિલકુલ સાચું પડ્યું છે. આજે તો એમ લાગે છે કે શમીની જગ્યાએ વોશિંગ્ટન સુંદરને લઈને 5 સ્પિનર રમાડ્યા હોત ને તો કદાચ ન્યુઝીલેન્ડના 200 રન પણ ના થયા હોત. જે થયું એ થયું, પણ ભારત માટે જો આટલી અદ્ભુત જીત પછી એક મનોમંથનનો વિષય હોય તો બુમરાહની ગેરહાજરીમાં જેના માથે સૌથી મોટી જવાબદારી હતી એવા શમીએ જે આજે બહુ જ ખરાબ બોલિંગ નાખી છે. ચલો બોલિંગમાં તમે છેલ્લી ઓવરમાં પડે, કોઈને પણ પડે, મિચેલ સ્ટાર્કને પડે, પણ તમે અડધી વિકેટ બોલ નાખો, તમે આવા ઓવરપીચ બોલ આપો અને 6 ને 4 તમે છેલ્લી ઓવરમાં આસાનીથી આપો, આવી ભંગાર વાઇડ બોલ નાખો, તમે આટલી સિનિયોરિટી પછી તમારી પાસેથી આવી અપેક્ષા હોય? બોસ, આજે છેલ્લે જે 5 વિકેટ પડી ગઈ ને, મેચ ગઈ હતી હાથમાંથી, એટલે એમ કહો કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યા આટલે લઈ આવ્યા. હાર્દિક પંડ્યાએ પણ એની સ્ટાઇલ પ્રમાણે છેલ્લે જે ખરાબ શોટ રમ્યો, વિરાટ કોહલીના એક્સપ્રેશન જોવા જેવા હતા. જો મેદાન ઉપર હોત ને તો કંઈક સંભળાવે. હાર્દિક પંડ્યાએ આ શીખવાની જરૂર છે કે મહાન ઓલરાઉન્ડર 1-2 સિક્સરો મારવાથી નથી થતું. કપિલ બોથમ કે જેક કાલિસ, ક્લિન્ટોફ, એમને નથી થવાતું. તમને સમય ને સંજોગો પ્રમાણે શું કરવું એ ખબર હોવી જોઈએ. એટલે આજે ટીમમાંથી જેને કાઢી મૂકવા જેવા છે એને કાઢી મૂકવા જોઈએ. બાકી રોહિત અને કોહલીએ કોઈ એવા ડિસિઝન લેવાની જરૂર નથી. અને ભારત 3 વાર ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારી પહેલી ટીમ બની, એ બહુ મોટી વાત છે. જી સર, મહત્વની વાત એ છે કે રોહિત શર્માની જે શાનદાર 76 રનની પારી હતી, રોહિત શર્માને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો છે, તો એ વિશે આપ શું કહેશો? નહીં, રોહિત શર્મા એક એવો પ્લેયર છે કે મેન ઓફ ધ મેચ મળ્યો એને, એ ચલો એક એનું સન્માન છે, પણ એ માણસ એટલું સ્વાર્થ રહિત રમે છે કે એને કોઈ એવોર્ડ કે ટ્રોફીની પડી જ નથી. એ માણસ ટીમ માટે જે કરવું પડે એ બેસ્ટ રીતે કરે છે. અને તમને એક સીધી ભાષામાં કહું કે એમ કે શરૂઆતની મેચોમાં રોહિત 25-30 રન મારીને આઉટ થઈ ગયો, પણ તમે 25-30 રન કોને માર્યા અને કેવા માર્યા એ અગત્યનું છે. તમારી વિરોધી ટીમ, તમારા દુશ્મન દેશ પાસે 4 સબમરીન હોય, યુદ્ધ થાય, તમે પહેલા જ દિવસે 4 સબમરીન ડૂબાડી દો, પછી એની 10 લાખની સેના કામની રહેતી નથી, એનું મનોબળ તૂટી જાય છે. રોહિત શર્માએ આ કર્યું છે અને મેન ઓફ ધ મેચ મળ્યો, એ અદ્ભુત વાત છે. બાકી એના માટે નથી રમતો. ઇઝ અ ગ્રેટ પ્લેયર. સર, હવે વાત છે વિરાટ કોહલીની. આજે એના માટે બેડ લક કહી શકાય? યા બિલકુલ વિરાટ કોહલી માટે બેડ લક, પણ એ માણસ તમને કહું કે બેટિંગ કે ફિલ્ડિંગ અથવા તો એક એનું જે વ્યક્તિગત ગ્રાઉન્ડ ઉપરની પ્રેઝન્સ અને ઔરા છે ને, એ 2 રનમાં આઉટ થાય કે 150 રન કરે, એનું ઔરા એનું એ જ હોય છે. કેટલાક માણસો તમારી પાસે હોય ને તો તમે એનર્જાઇઝ થયા કરો, અને કેટલાક બુંદિયાળ માણસો જોડે ઉભા હોય ને તો તમને એમ થાય કે દીક્ષા કે જીવન જ છોડી દો. એટલે રોહિત શર્મા નું ઔરા એવું છે કે ભલે જે કરે એ ગ્રાઉન્ડ ઉપર હોય ને આખી ટીમ એનર્જાઇઝ થાય છે. જી. પ્રવીણ, તમારી પાસે આવીશ કે આજના મેચમાં એવા કયા તમે લો પોઈન્ટ જોયા છે કે જેમાં આપણે સુધારની કોઈ જરૂરિયાત રહેશે? કદાચ ટુર્નામેન્ટ તો પૂરી થઈ, કદાચ ન્યૂ ગેમ, ન્યૂ સિરીઝ એ બીજા નંબરની વાત છે, પણ દક્ષેશભાઈ જે કહ્યું ને ઓવરઓલ 50 ઓવરનું, કદાચ દક્ષેશભાઈ મારો વાત તમારા સુધી પહોંચી રહ્યો હશે. જે 251 થયા, આ તમે વાત જે કરી કે 230, 235 કે 240 પણ અઘરા હોય છે દુબઈની આ વિકેટ ઉપર, તો જેટલો ટોટલ મળ્યો એનાથી અંદાજો આવી ગયો કે હારજીત બીજા નંબરની વાત છે. આપણી ઇમોશન્સ અને લાગણી તો ઇન્ડિયન ટીમ પાસે જ હોય, પણ ક્રિકેટ જર્નલિસ્ટ તરીકે મેદાનથી બહાર બેસીને આપણે જે ઓબ્ઝર્વ કરીએ છીએ, એક વાત બહુ ક્લિયર થઈ ગઈ હતી કે આવનાર 4 કલાક મજાનું ક્રિકેટ જોવા મળશે. એ મજાનું ક્રિકેટ સેકન્ડ હાફમાં પણ જોવા મળશે. બીજી વાત કે 5 એટલે કે 26 વિકેટ, ઓવરઓલ 26 વિકેટ સ્પિનર્સની છે આ ટુર્નામેન્ટમાં. અને કુલદીપ યાદવને હમણાં હું સાંભળી રહ્યો હતો આ ગેમ પછી, એમને કહ્યું કે 4 સ્પિનર સાથે જયારે રમે છે ને કેપ્ટન માટે ને ઓવરઓલ તમામ બોલર્સ માટે એ ઇઝી નથી હોતું, કેમ કે એક માટે કદાચ ઓન એન્ડ ઓફ ડે હોય તો તમે નખાવો કોને? તમારી પાસે એવો પાર્ટ ટાઈમ જ નથી કે જે એક સમયે કદાચ સુરેશ રૈના કે વિરેન્દ્ર સહેવાગ નાખી દેતો હતો. એ બીજા નંબરની વાત છે. હવે તમે 4 જ રમાડો છો તો એનું પરફેક્ટલી એક્ઝિક્યુશન કર્યું. 3 મહત્વની વાત જે દક્ષેશભાઈએ કહ્યું ને કે કઈ રીતે બાંધી રાખ્યા ન્યુઝીલેન્ડ બેટર્સને, કેમ કે ન્યુઝીલેન્ડ એક એવી ટીમ છે કામ એન્ડ કુલ એના લક્ષ્ય પર પહોંચે છે, એટલા માટે જ એ અલગ સ્તર ઉપર છે. એનું ક્રિકેટ અલગ છે, બહુ પોઝિટિવ ક્રિકેટ છે. અને આપણે જોઈએ છીએ કે ડેરિલ મિચેલ છેલ્લે સુધી ઠંડો રહ્યો. પહેલી વાત.
કે 10 10 થી 40 વચ્ચે, એટલે કે 30 ઓવરમાં માત્ર 104 રન, માત્ર 104 180 બોલમાં 104 રન જ થયા. 104 રન. Yeah. બીજું કે જ્યારે ડેરેલ મિચેલ અને ગ્લેન ફિલિપ્સની જે પાર્ટનરશિપ બિલ્ડિંગ થઈ, કદાચ એ રોંગ વન ન આપ્યો હોત વરુણ ચક્રવર્તી સામે, વરુણ ચક્રવર્તીએ ન નાખ્યો હોત અથવા તો ગ્લેન ફિલિપ્સ આ રીતે બોલ ન થયો હોત, તો આ પાર્ટનરશિપ ખબર ને ક્યારે તૂટી હોત. પણ જે એપ્રોચ હતો ડેરેલ મિચેલ અને ગ્લેન ફિલિપ્સનો એ અલગ લેવલ ઉપર હતો. આ સ્કોર ન હોત, આનાથી પણ સ્કોર વધારે હોત. કારણ કે એક વાત ખબર પડી ગઈ હતી, હાર્દિક પંડ્યા કે મોહમ્મદ શમી પાસે મેક્સિમમ રોહિત શર્મા જવા નથી માંગતા. રાઈટ દક્ષેશભાઈ? પછી જે 10 ઓવરમાં 76 78 જેવું જે થયું, એ ખરેખર ત્યારે એ હતું કે નહીં, થોડું ઇઝી નથી, ટોટલ એ મળ્યો છે, ફાઇનલ છે, અને બહુ પ્લાનિંગ સાથે આને ચેસ કરવો પડશે. ભલે 105 ની પાર્ટનરશિપ થઈ, છેલ્લે સુધી ગેમ ગઈ. દક્ષેશભાઈ, આ સ્થિતિ છે વન ડે ક્રિકેટની. જ્યારે આપણે દરેક વખતે ચર્ચા કરતા હોઈએ છીએ કે T20 ક્રિકેટ નો આટલો હેવી ડોઝ છે, ભલે યંગસ્ટર્સ આવે, પણ જે મેચ્યોરિટી, જે અનુભવ છે 50 ઓવરના ફોર્મેટમાં, કે કઈ રીતે વિનિંગ સ્ક્રિપ્ટ લખવી, ક્રીઝ પર રહીને, કામ એન્ડ કૂલ રહીને, ડિસિઝન્સ લઈને, જે તમે હાર્દિક પંડ્યાના કેસમાં પણ એક એક્ઝામ્પલ આપ્યું છે વિકેટ પૈકી, તો આ એક બહુ મોટી શીખ કદાચ એ તમામ યંગસ્ટર્સ માટે પણ છે આજનો રન ચેસ. મને આજે સૌથી વધારે મજા તો નવજોત સિદ્ધુની કોમેન્ટ્રી સાંભળવાની આવતી હતી. એ પહેલા કહી દઉં, ન્યુઝીલેન્ડની જે સ્ટાર્ટ પછી શરૂઆતમાં વચમાં જે હાલત થઈ ને, અને સ્પિનર્સને મારવા જતા જે રીતે આઉટ થયા ને, એમાં સિદ્ધુએ કીધું, એક્ઝેક્ટલી હું કોટ કરું છું, ગંજી કબૂતરી નહાને બેઠી, સર पे साबुन लगाया और नल से पानी आना बंद हो गया. આ ક્યાંથી ને ક્યાંથી નવજોત સિદ્ધુ લઈ આવે છે. મેચ કરતા બી એને સાંભળવાની મજા. એને રહી વાત તમે જે વાત કરી 251 છે ને આ વિકેટ ઉપર ચેસ કરવા ને, ઇટ્સ અ મિરેકલ. અને આ મિરેકલ છે બોસ. રોહિત શર્માના અને વિરાટ કોહલી સહિત આખી ટીમના બધાના ભેગા કંઈક સારા સ્ટાર્સ ને કર્મો ભેગા થયા તો બચી ગયા. બાકી તમને કહું કે 230 થી ઉપર ગયા ને ત્યારે ગયેલા જ હતા. અને બીજું કે ભારતનું એક સારું નસીબ કે આજે મેટ હેનરી રમ્યો નહીં ન્યુઝીલેન્ડમાં, નહીતર પણ અઘરું પડે. પણ હું ફરીથી કહીશ કે આજે જે ખરાબ બોલિંગ નાખી છે મોહમ્મદ શામીએ, બસ આનાથી વધારે નથી કેવું. સર, વધારે 20 થી 30 રન હોત વધારે તો શું હાલત થઈ? તમે 20 થી 30 ની ક્યાં વાત કરો? આજ વધારે હતા, બચી ગયા. એમ કહો 5 રન પણ વધારે હોત ને, અને છેલ્લી ઓવરમાં 8 રનનું ટાર્ગેટ આવ્યું હોત ને, અને 6 વિકેટ હોત ને, બહુ ડિફિકલ્ટ હોત, બહુ ડિફિકલ્ટ. દક્ષેશભાઈને એક સવાલ કરવા માંગુ છું. દક્ષેશભાઈ, અશ્વિન રિટાયર થયો, રિટાયરમેન્ટ પણ ઘણી ચર્ચામાં રહી. જ્યારે એક એન્ડ પર વન ડે ક્રિકેટમાં રવિન્દ્ર જડેજા એવા એન્ડ ઉપર, રવિન્દ્ર જડેજા તો બટ ઓબ્વિયસ રિઝર્વ કરે છે ફિટનેસ, એની બેટિંગ, એની બોલિંગ, આજનો સ્પેલ જો ઓલમોસ્ટ 3 ની ઇકોનોમીથી. એક રાઈટ આર્મ સ્પિનર, એક કુલદીપ યાદવ, અક્ષર પટેલ કે રવિન્દ્ર જડેજાના બીજા એન્ડ ઉપર હોય, વરુણ ચક્રવર્તી સિવાય, કદાચ આવનાર વિશ્વકપ પહેલા કે મેજર ઇવેન્ટ્સ પહેલા કદાચ બીસીસીઆઈ લાગે છે કે એના ઉપર કદાચ વધારે પ્રાયોરિટીથી કામ શરૂ કરશે? મને એવું લાગે છે પ્રવીણ કે ચેમ્પિયન્સ ટ્રોફી આપણે ઓલરેડી જીતી ગયા છે. અલગ અલગ મેચમાં અલગ અલગ પ્લેયરનું અદ્ભુત પરફોર્મન્સ રહ્યું છે. કોઈ આમાં સફળ, કોઈ પેલામાં સફળ. આ કોમ્બિનેશન બગાડવાના બદલે આ ટીમમાં નવો કોણ પ્રોમિસિંગ પ્લેયર આવી શકે એ 2-3 ઓપ્શન વિચારવાના છે અત્યારથી 2027 ના વર્લ્ડ કપ માટે. અને હું હજી પણ કહું છું કે જો તમારે એક બુમરાહની સામે એક સારો પાર્ટનર જોતો હોય તો હજી પણ કહું છું કે મોહમ્મદ શામી કરતા મોહમ્મદ સિરાજ ઇઝ અ બેટર બોલર. કારણ કે સિરાજના બોલ છે ને ઓફ સાઈડ થી સ્વિંગ અને રાઈસ થઈને આવે છે ને, બહુ ડિફિકલ્ટ છે. અને શ્રીલંકાને જે અનુભવ છે બીજા કોઈને નથી. શમી સમહાઉ જે પેલા 10 વર્ષ પહેલા આવ્યો એની જે ધાર હતી ને, સમહાઉ એ ધાર નથી. અને અબાઉ ઓલ એ કોઈ કન્ફ્યુઝ કે એનો ચહેરો તમે જુઓ ને તો ટેન્શન કે કન્ફ્યુઝન વાળો ચહેરો છે. એટલે આઈ થિંક કે એને થોડોક ટાઈમ, ઘણી વાર ફિટનેસના લીધે નથી રમ્યો, રિધમ બગડે છે. બાંગ્લાદેશ સામે 5 વિકેટ લીધી, બરોબર છે, પણ પાકિસ્તાન સામે કે આજે he was not the same bowler. He was not at all in his element. So better kind of give him some time to recuperate from his physical state and psychological state. આ એક ચેન્જ હું જોઉં છું.
બાકી કોઈને રિટાયર કરવાની કે એવી બિટવીન ધ લાઇન્સ મેસેજ આપવાની જરૂર નથી રોહિતને કે કોહલીને. જાડેજાએ પણ રમવું જોઈએ. જાડેજા ઇઝ વેરી મચ ફિટ. વાય શુડ હી રિટાયર? વાય શુડ હી રિટાયર? આજનો એક થર્ડ મેચ ઉપરથી થ્રો આવ્યો, આપણે જાણીએ છીએ કે સ્લાઇડ કરીને એક સ્ટેટમેન્ટ હતું, કઈ કહેવાની જરૂર નથી. પણ કદાચ જાડેજા તો કયા એંગલથી કદાચ સામે ફોર્સ કરી શકે, અથવા તો જ્યારે દક્ષેશભાઈ બીજી વસ્તુ એ પણ છે, બોર્ડ કે ટીમ મેનેજમેન્ટ ઘણી વખત આપણે અગાઉના પ્લેયર્સ આપણે ગૌતમ ગંભીર, વિરેન્દ્ર સહેવાગ, યુવરાજ સિંહ આ બધાની જ્યારે ઇન્ટરનેશનલ સર્કિટથી ડિસ્કનેક્ટ થવાની અથવા અચાનક રિટાયરમેન્ટ, ઇન્ક્લુડિંગ વીવીએસ લક્ષ્મણ, રાહુલ દ્રવિડ, આ બધામાં ત્યારે એક સવાલ એ રહેતો કે ને કમ્યુનિકેશન અથવા શું સિલેક્શન કમિટીએ કે ટીમ મેનેજમેન્ટે કે બોર્ડે પ્રમાણે આ સિનિયર કે દિગ્ગજો સાથે વાત કરી છે, એવું કદાચ હાલના કિસ્સામાં અશ્વિન સાથે નથી થયું. જે અશ્વિને જ અચાનક રિટાયરમેન્ટ ડિક્લેર કરી દીધી, આપણે જાણીએ છીએ કે એ મુદ્દો પણ બહુ નથી ચર્ચાયો. તો આ કિસ્સામાં શું હવે એપ્રોચ કરશે? કેમ કે પ્લાનિંગ તો પૂછશે, બોર્ડ પોતાનું પ્લાનિંગ મૂકશે કે અપકમિંગ વિશ્વકપ માટે કે અપકમિંગ ટુર્નામેન્ટ માટે અમારો શું પ્લાન છે, અથવા તો તમારો જે સિનિયર છે એમનો શું પ્લાન છે? પ્રવીણ, હું પહેલેથી એક વસ્તુ માનું છું કે આ દુનિયામાં કોઈની જગ્યા રોકતું નથી, તમારે જગ્યા બનાવવી પડે. તમે સચિન તેંડુલકરની પાછળ પડ્યા હતા કે હજી રમે છે 40 વર્ષે તો બીજા ટીમમાં નથી. ભાઈ ટીમમાં 11 જગ્યા એક જ છે, તમને આજ નડે છે? તમારામાં તાકાત હોય તો બાજુના 10માં આવો ને. એટલે રોહિત કોહલી થી લઈને ઇવન અશ્વિન, ઇવન તમને કહું કે વીવીએસ લક્ષ્મણે જે રીતે રિટાયરમેન્ટ ડિક્લેર કર્યું હતું અને પ્રેસ કોન્ફરન્સમાં કીધું હતું, અને એને એવું કીધેલું કે મારો ધોનીને મળવું મુશ્કેલ છે અને હું 4 મહિનાથી ટ્રાય કર્યું, મળતો એટલે હું ડાયરેક્ટ એ રિટાયરમેન્ટ. એટલે આવા સેલ્ફિશ અને એમ કહેવાય કે ઓટોક્રેટિક અને આવા તુંડ બીજાથી કેપ્ટનો હોય ત્યારે આવી સ્થિતિ સર્જાઈ શકે. એટલે લક્ષ્મણનો અનુભવ આપણને ખબર છે. અત્યારની જો વાત કરો તમે તો રોહિત શર્મા એકદમ એટલો એક્સેસિબલ માણસ છે, ઈગો વગરનો, કે જરૂર પડે તો બાઉન્ડ્રી ઉપર બી પ્લેયરને જઈને પૂછે છે કે આ શું કરવું જોઈએ. આટલો તો સિમ્પલ માણસ તમને મળ્યો છે. તો હવે હું એવું માનું છું. અને બીજું કે ગૌતમ ગંભીર કોચ થયા પછી એના સ્વભાવથી વિપરીત એકદમ ઠંડકથી કામ લઈ રહ્યો છે. ધીસ ઇઝ અને બીજું વિરાટ કોહલી પોતે મેન્ટર છે હવે ટીમનો. તો આઈ થિંક કે કોઈને રિટાયરમેન્ટ આપ્યા વગર 2027 સુધી ટીમમાં 2-3 નવા પ્લેયર લઈ અને આ 4 જણા જોડે તૈયાર કરો. ગો અહેડ વિથ ધીસ ટીમ. જી સર, સમય સીમિત છે, ચર્ચાઓ બહુ લાંબી ચાલશે. ડન. ચર્ચામાં જોડાય, ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.